ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં આવ્યું છે અને રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું છે. હવામાન વિભાગે આજે 7 જુલાઈ 2025ના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે પણ વરસાદની આગાહી કરી છે. 8 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ પડે તેવી શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદ વિશે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 203 તાલુકાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી છે, જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. સૌથી વધુ વરસાદ ડોલવણમાં નોંધાયો, જ્યાં 6.18 ઇંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત સુબીરમાં 5.2 ઇંચ, બારડોલીમાં 4.92 ઇંચ, પલસાણામાં 4.45, તો વલ્લભીપુરમાં 4.9 ઇંચ, વ્યારામાં 3.9 ઇંચ, વાસંદામાં 3.54 ઇંચ અને સોનગઢમાં 3.35 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં 2.72 ઇંચ, ડાંગના આહવામાં 2.64 ઇંચ અને વાગરામાં 2.60 ઇંચ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે. જો કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.